દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો ખબર ચોખાન જતા રે ખબર પડતી નહીં. રાતે તો મીટિંગ કરી શકે આવી જજો એકન ગોમના ગોદરા આ રે ના સરપંચ ને પોઢાડ્યો ને આ રે બધા ફરીને તો સારી વાત છે ને કે ભગત નું મોત આવી જવાનું છે. ખરેખર પેલા તો હવાના ઉઠ્યા ને તને આખોટા કરી રહ્યા છીએ અને અમારે તો શીખવો છો જે ટીમ પાસે પૂતળું દેખાતું નહીં ભગત જેટલો બહાર નીકળીને ફરે છે ખાલી. આ બાબુરાન ઘેર જો ને તે બાબુરે ઘેર હતું નહીં ચીકર બીવન હારીને આવી ગયો કોણ ખબર ઘેર જ નહીં ને 2 કલાક ઘેર બેહી રહ્યો તો આવ્યો નહીં. ખરેખર આ બાબુરો નહીં ને આ ભાઈ છે એટલા ખોટા છીએ ભાઈને સાથ આવતા નહીં નાહી ગયા હારી એ હારી તો જણ આપતું તું રાતે મીટિંગ કરીને કીધું તું ને આવી જજો ગમના ગોદરા. આ બાબુરો હોય ને ગમે તે હોય ને અરે કોઈક ફોટમાં લાગે છે મને આ બાબુરો કોઈ હાથમાં તો આવી ગયું મને તો ટીચી નાખું એને હું તાણ હું વળી સર ગધી કોમનું પેપર એ ભૂંડી જેવો છું તું હું અમાય હમણાં ના દોડવા ને તો પેલા મહિના કોત ખોડીઓની વહાણ પડ્યા હતા. શું કરા હતા જતો તે વાર હમો થઈને અલ્યા બલેરા જેવો છું તો કોને કીધું નતું ગમના ગોદરા આવજો બધા ગોમના ગોદરા જ આવતો હતો પણ તારી ડોશીમાં હમણાં હું મરી જોત. એ કારો હા. તું તો યાર કોઈ લઈને જતો ને એ કાદન કાપીને ઓછો ના થઈ જાય તું ઓછો થઈ જાય હમણાં તું ના દોડવા જ ને તો મને એને ઓછો કરી નાખો. અલ્યા તું તો માય કાંગલી જેવું નીકળ્યો કે માય કાંગલી નહીં ખાલી અમથર આમ જતો હતો ને કેટલા માણસ ઉભા રહ્યા હતા. ચલો મોસ હતા આ ગોરા ને પેલો ગાડી વાળો ઉડાડી મેળશે વગર મોતે મરી જવું. દોડે ગાડી વાળા હું કહું છું ખબર છે હા. ખાલી વાહમાં થઈને નીકળ્યું ને લે માણસો આ લાકડીઓ લઈ લઈને ઉભા હતા એક લાકડીઓ મિનિટ નહીં કે હું સરપંચ કે છે પેલા દેખોણા જ નહીં હવારો ના શિખર તો હા? છે આ બાબુરાન ઘેર જો ને તે બાબુરે ઘેર નહીં કારું આપણે ટીમ વેરાઈ જાય કુ શિખર ખબર નહીં યાર એ બધા કોઈ કરીને ન કે આપણી બેન મોત આવી જ મુએ ના હોય ને તો નેકરું શું હોય ગોમ મિલી ના હેડમાં અંગાત તા લઈ તો સરપંચ ના ઘેર મરી જવું શકું મારે હું નહીં અંગાત હેડમાં અંગાત તું તાર એટલે તું એ અંગા તો તારે હોટો તો ખાવા જ પડશે કે તું માર ખાય તો મારે જ ખાવી પડશે કે તારો માર નહીં ખાવાની જો કઈ દીધું માયને જ ઘેરાબાનું ચોખ્ખી વાત છે જો આવું છું માર ખાધી ને તારા તારી ખબર છે જો એને મારસી વાત અલગ અને જો હું મારે ને તો હપુચો નહીં મેલું હોરાજી કહી દીધું હેડ અંગાત કોનું મોનો એટલે કોને મને મારે મારે ખોલતા હેડ આમ ભગત તારો સાથ આલે તો તમે તો મારવાની વાતો કરો છો. એક વાત તો કરું હા. સાત આરા વાત આખી અલગ છે હા સરપંચ ને ઘેર જવાનું ખબર ને આપડે હેડજે સર. અલંકાર નકા પેલા આવી જાય ને તે એ બધા હિન કૂતરા જેવાય પીઠ પાસે ઘા કરી એવા છે ખોડિયો ને કેરી ત્યાં તો મહી નાખી વાત ઓહો સાચી છે. હેડ કારું હા. આ તો જે થવા થાય એ માઇનસ ઘેરાબાનું છે જો ઊંઘી રહ્યા છે સપનું જોતા લાગી ખોડિયાવન મહી નાખે હું આ તું ખબર હે હા. આ જાગતા સપનું જોવે એવો છે આને બોલાવી ગયો એને ઉઠાડજે જો ઊંઘ ઉડી નહીં કોઈ શિખર. મોસું ઉઠો રાખજે સરપંચ સરપંચ ઓ સરપંચ સરપંચ જો સપનો જોતો છો એક કામ કરો પેલા દાંતણ બાતણ કરો પછી કહું છું ચોકણા એમ કહી જાય ખાલી તો હેડો જલ્દી કરો આમ નહીં યાર. ખબર નથી કાલ રાતે મીટિંગ કરી દીધી હવે તમારું છે ને તે વર્ષ મેં કઈ જાય પાછી શું મોડું થયું તું બાબુ રાઈ ગયો હારી ના ખબર નહીં જંગ લડવા જવાનું છે. અલ્યા બાબુલાન તો હું આટલો વિશ્વાસ નહીં રાખતો તો ભણ્યા તલામ પડ્યો હોય ને કોળો નીકળી જાય. હા હેડો માં તમારું કારણ કે જે આવું જ છું ને હું આ તો માર ખાઈને વાત આવ્યો સાંભળી? ગોમમાં થઈને ખાલી નીકળ્યો ને તો ટોળો બોય ખોડિયાના બાવાવાળા તો હા? તાણ હેડો માં આપણો કેટલા આદમી જવાનું હશે? છે. આદમી તો મને લાગે 150 જેવા તો હશે. ભગત હા. 4 જણા હતા ઈ મોય બાબુલો નાહી ગયો હા હરી. તે કો આદિને ત્રણ જા નહીં આપણે અલ્યા ના જવાય ઢોલ જેવા કરી નાખી. હું ઢોલ જ્યાં કરી નાખી ખાલી એક મિલીન તોય અટકું હાથમાં ના આવે. ભગત આ હા. સરપંચ સાથ ના હાલે રહ્યો ને રાજી થયો છે તારે ડોશી જતી રહે નીમો. એ મુઠો પાણી વાત કર મુઠો પાણી વાત ઓય કર. સરપંચ તમે મોઢું ભાઈ વાત કરો ચોખ્ખી વાત કહું તો મને મોઢા પર તાન ઘૂસલ્યા લેવાનું છાડો કાપવાનું અને નકા પડી રે હત્તા આ દાવદી તો લેવા ખાવા કોઈ નહીં ને અમારે એમને મરી જવાનું અમાર ચો ડોશી છે. આ તો કારું માડુસી જઈએ ને એવી જગ્યા આડોશી જતી રહી વાત ને તો આ તો અમે ઊંઘી જ રહ્યા કોણ કરી કાપી નાખ્યા તો તારે કાપી નાખ્યા. તે મને તો આમ ધમ ધમ થાય છે હવે કતા નકોમાં એક આ તો હાલ પાડી દેવું થાય છે અલ્યા 150 આદમી આઈને ઉભા રહે, ત્રણ જણોની શેકણીએ ના આવે ઈ કાન. 150 કે 200 હોય કાળું કેવું પડી જો હું એટલે રાખ તો ભગત અમારે હજુ જીવવાનું છે નહીં મરી જવાનું. ડોસ્યો બીજો ની જતી રહ્યો ને માર ખાવાની. તાર બધું લઈ લેવાનું પેલું ખબર આપણે મારી જતા રે હેડો આકાશ બતાવી દી પોણી આપણું લે ભગત તારી વાત સાચી પણ ત્રણ જણો લડવા ના જવાય. આ તો બુંકાયો કઈ નાખ્યો ખોળ્યો ને પાછા.
એક વાત કોમ કહું ગમે લઈ આવું બીજા માણસો ભગત હા. બોમ્બે તો એને માણસો ખરીદી હતી લઈ પણ તું બહારથી માણસો પૈસા આલવા પડે તાલવા પડે બોલાઈ દે આ તો નહીં લડે એવા આ બધા એક વાત કહું પેલા કૂતરી જેવા આવી બધા ખાલી ભાવ ભાવ કરતા આવડે ફોમું જતા જોર આવે છે કશું કરે એવા રે નહીં એવું લાગે છે મને બોલ જે આપણે લે નહીં આવે કાટલી તો બે નાઈ એ આ હમણાં જીએ તો હમણાં કૂતરાને ફટેમ ફેદી નાખશે હા ખા સરપંચ પેલો મોરી થશે જો અમે હુર ચડી કાઢું આ એટલે પોણી થોડું ચરાવવું પડે તાણા લડવા આવ્યા રે તું ખબર હે ગાડી પાછા પછી ઉતરી જાય ને ચરાઈ પર નકર ના મેળા આવે તારું હે ઓ જો ગામનો સરપંચ શું પેલો હેડ્યો લે આવે એટલે હું કદેડીથી ખાડા જ ગોચ્યો એકન જઈ બોડા મોઢા મેળવાની હું કહું છું આ આયો ને એ તો જો લે આતા ને માં ખોડિયાન કે થઈ જા તૈયાર લે જો આખા મારે સરહદ તૈયાર થઈ ગયું છે આમાં આખા તો ખબર નહીં કે ચેવું પોઈન્ટ છે સરપંચ ઈવાનું આ બતાઈ દઈએ આ તો બતાઈ દઈએ વખત એક વાત કહું હા, ભલે માર ખાઈએ કે જીતે પણ પાછું આપવું નહીં એક વાત કહું મારી કોતે મરીને ઘેર આવશું આ પર ન પેલી પર લે સાતા લે કાઢો તાર મારો સાચો પૂરો છે તમારો ખોડિયા થઈ જા તૈયાર હે તાર આ હું તાણ થોડું મરીને જીવવાનું હોય તાણ આ તો બતાવી દેવું છે કે આ સગને જે કર્યું હોય ને એમાં પાછો નહીં પડે કો તો હું મરું કો તો યુવાન મારું પેલા એના તો ભગતના તો કીધું છે કાંઈ જા તું તાર પાછો મારો બેટો એ સો પાછો એ હેડ હેડ ઓમ બાયલાન ગોળી ના હોય એડીજી ઓમ કઈનો તૈયાર થઈને ઉભો રહ્યો છું તારા લીધે તો હું આખો ગોમના આગના દુશ્મની લીધી છે ભાઈ આવી ગયો એટલે કઈના માં તો લમણા દુશ્યા કે કેટલા આવ્યો મગન કેટલા રહ્યો લે મગન જો આવશે તેલ પીવા જો હમણાં હાલ હોય આવી ગયા તા આખું ટોળું કેવું કર્યું ગડ્યા વટે શું કીધું તમે મૂકો હમણાં આખો તૈયાર થઈને આવ્યો છીએ અમે એવું જ છે ને બોલ ભાઈ આ તો આ પાર કતો પેલે પાર એટલે હું આ પાર કે પેલી પાર પેલો ભગત તો મારું કરેલો આડું ખબર કરીને આવ્યો તો પણ એને કેવું છે ખબર છે એની ડોશી જઈએ ને તે વધારે ફૂંગડ્યો પણ મારા હાથમાં આવે ને તો હામું મેળવાનું ભૂ થઈ એ તો મારા ડોશીએ કીધું કે એના બહાર જ્યાં છીએ એટલે કોઈ હારતા અમે આવીએ છીએ ઘેર આવી એટલે એવું છે ફૂલભાઈ પેલી તો હંતાની ઘરમાં ગાલીને આવ્યો છું એને તો ચિંતા કરે ને તું તાણ એ તો હો રહી હવે ન કાઢવા નહીં કાઢવી જ નહીં ને મારા જ રાખવાની છે ભલા લોહીની નથી અડી ભલા આપણે મરી જઈએ લેટ પેલા સગને કીધું તું કે સગન તો હું છું એ મગન નહીં ભૂલી ગયો તને લે આ તો જીભ આવી ગયા થઈને વળી જાય ફૂલભાઈ આ યુવાની ગેંગમાં તો બધા પટ્ટી જેલા માણસો છે બધા એટલે આ પટી જિલ્લા નહીં પેલા બાબુલો ને બાબુલો જોયા તું ટોયલી બાબુલો એ બાબુ તો ટોયલી છે અને પેલો ઢુકલો જોયો છે સરપંચ દોઢ ફૂટ્યો ઓવા એનું વાર રાખવાની ખાસ ઉપાડે કે નહીં ને એટલો તો હથિયાર લઈને આવશે તાણ પેલા કાળું બાળું કોઈ શરીરમાં કોઈ હા નહીં આ હઈ ગયો જો હળકડી આપણા હારે છે બંકો બે જણ એકલા લડવાય ઉપરા તાખું તારી ચારના વાટ જોઈ રહ્યા તને બુડા જોકે ધારી તો કેવું લઈને આવે છે પાછો આ તો કકડાવા જતો એટલે મોડો થયું એવું છે મગન તાણ સાત પૂરેપૂરો આવજો. જેન મેલી ને હા. પૂરો જ કરજે પૂરો એટલે ડાયરેક્ટ કે ભોડામાં જ એટલે બીજું તો ના આવા જ ના આમો 302 ની લાગવી એટલે લાગે 302 કે 320 આપણે તો આ પડવે જ પડે 320 ની પણ પાડીને જ પડવાનું હોય આવી બીવાય રમવાનું જ નહીં મારો કદમ મરો મરી જાવ નહીં કરવાનું યા જે ને એટલે પૂરા જ કરી દેવાની હોય જે હાથમાં તો આવે ને ભાઈ એકથી ફેરા ઉડાડી મેલો તાર તો બધા કતી વધારે મારવા પડી કારણ કે ડોશી તારે રાખવાની છે ઓવા અરે બધા રે ને અરે મારા પર રાખી રહે પણ તે ખબર નહીં કે સગન પેલો આવશે પેલો તારા જ એડું પડે તાણ તારો તો આ સાત તો આલ્યો છે નહીં આલે પૂરેપૂરો ફૂલ સાથ આલ્યો મગન અને તમે. જો પાછા પડે ને તો હું તમને 2 મહિના છું ના પાડું કદી એ પગ પાછો પાડવાનો જ નહીં અને જેનો પડો ને પગ પાહો મોજ કયા પગનો ચાલજો ટસકો જ. એટલે એમાં કહું આપણે ત્રણ જ જણ એટલે 3 જણ તો છીએ હમણાં પાછળ આવે છે પેલા 150 માણસ કીધું છે ને કીધું છે બહારથી બોલાયા નહીં ઓહો બરોબર અને પેલા ગલ્લા વાળા ખરીદી દેતા મને હું કરે તું એ તું હલે મગન યાર તે મોસો બોલે નહીં યાર તું યાર મગજ મારી કરે વગર બીજી તું નાથ રવા દેજે નાથ આપણે બે હેડજો ખોલભાઈ તું કહેતો તો જા ડોશી પાસે ના એ તો રીત ચડતી નહીં વાના તો લગાડે અરે હું રી ચડતી નહીં તું આટલું ઊંઘે એક કી પેરા કાપી નાખું એટલે મને કાપવાનો પેલા ભગતરા કાપવાનો છે અને આ થયા લીધો ને અચ્છા ખડું જ પડશે એવાનું લોહી ખાનું જ પર સેક્ટર નવાઈ જ નહીં ચલો અરે ટાઈમ ચખાવા નહીં લોહીમાં નવરાવાનો છે આ તો તાણી પેલું એ થઈ છે ખાસા ટાઈમે હથિયાર ઉઠાયો કોલ ભાઈ અને તમે છેલ્લે રહ્યો ને તે છેલ્લે નાહી ના જતા એ તારા દોસ્તી હથિયાર ઉપાડ્યો છે ઓહો એટલે નકર તો ઉપાડવાના આવતો તો તારે પટાઈ જ દઈએ પૂરા કરીએ મને તો તાકાત નહીં કોઈ ઓગળી
સરપંચ હેરો કે હેરો જલ્દી મને તો ડોલ લઈ રાંધા એ ડોલ નાહી દે કે યાર તું એવું કા ડોલ હોય માથા મિનિટ વાગે નહીં સરપંચ તું ભાઈ રોજ એવું કરે નહીં તું ભાઈ તું નાચ ને લ્યો ઈ લડવા જીન ડોલ લેવાતી છે પાછી લેતી જલ્દી સરપંચ આ કે તો ખોરામ બતા દઉં કે ભગત નું પોઈન્ટ કેવું છે એ ખોરા નહીં બતાવવાનું પેલા સગન ને બતાવવાનું છે ખોરો નહીં મેં રાજ્ય એનો છે એ ગમ એ બાજુ નો એટલે ડોશી પેલો સગન લઈ ગયો છે આયરીનું લડવાઈ કોને કરાવી છે એ ખોડિયા દાઢો રંગ ગોળ્યો નીને કરાવી છે પાછી બાયડી પેલો લઈ ગયો છે એને મારવાનું હોય તો ખરેખર કાળું ખોડિયું તો મારા હાથમાં આવી ગયો ને તો એની દાઢી રે ને બધી ખેંચી લીધું તમારા હાથમાં નહીં મારા હાથમાં આવી ગયો ને તે બધા દોત જ ખેંચી લો પેલા જો રીચડી ખોડિયા પડતો મગન ને તો મારા પાડવો છે એટલે આટલા ચાલશું લે લડવા સરપંચ તું ખાલી આમ કઈ આમ લાકડી ને જોડો ને તે 15-20 પડી જઈ ભોય રવા દે ઈમો નિમો તો ડોશી જતી રહી છે ખાઈ ઝપાટો જ માર દીયો ને તો પછી જો લઈને પડે ભોય ખાલી આટલો ઝપાટો ડોશી ઉપર રાખ્યો ને તો આવો દાડા જોવાના ના આવે તું કહું આકાશી તાણ હાલ યુદ્ધ કરવા જવાનું છે નહીં કો ડોશી રોવા જવાનું હેડવાન કરો હું કહું છું અલે ડોળહો મોણો આઈને જતું રહેવાનું તઈ કશું ના કરે કે હું કહું એક કામ કરો છો શું કરશું હ પેલા ખૂણામ દબાઈ દો છે કરી વાર હું તો ભાઈ જાઉં એટલે હું લડ્યા વગર ઘેર જવાનું છે દબાઈ કારો આ તો આપણું કાઢવા વાત કરી કારો અલ્યા હોફળો તો ખબર પડે કે બોલો કોમ આઈ તું આઈડિયા તો સારો છે ને સારો છે કોમ આઈ તું ખાલી કમ્પ્લીટ આવીને એ બધા જ્યાં જોડીમાં તૈયાર થઈ જતા જતો રા ભાઈ હેડ પીણી હંતે જાન તો હાલે કીધું છે ને એટલું કરજો પાછા જતો એકમ હે જતો જલ્દી જતો રહું છું આ જતા કર્યા ને ઈમો દોમાં પડ્યા છે સાચી વાત છે પેલે ખાત આપણને એ ખબર હે માય કાંગલી સમજી જતા રહ્યા ખબર નહીં આ ખાત તો ભમાઈ દેવો ત્યારે હમું બોરો શું કરવા આપણે આયા છીએ ભમાવા તો પછી તને ભમાવાની તું ઈ હંતાઈ રહે હું હોય ની કરું ના ને ત્યાં તો બાદ ના ને કરતો હારું તારતો તો આ શિલંગો વાઘ કાફી છે તમે જોવા કાને હું જાઉં ત્યાં કરો આઈદો જોવો તો આઈદો ખોળા એકલો બાપુ આયો છે મેદાનું માં ઉભો છે જેટલા ગામના હુરા તણ્યા હોય ને એટલા બધા હાલ આઈદો લે હેનો કઈ ની સરહદ માં આવી જાય છે ઠેડ કોમ હું પાછા પગ નાખો તો પાછા નાખ્યો ને તો લઈ રહ્યા ડોશી ઓ પાછા આગળ જ છે અને તો રે ને ખોળા તા ઘોડાને મારજે સરપંચ આ તો રે ને પેલા ભગતરા અને હું તો આ કાળો તો એમ મારો ને તો કદી જિંદગીમાં હમો પડતા વિચાર કરશે પેલા ઢૂબલા ની રહી ને ઢૂબો થોડી નાખવાની છું હું આજ તો એ આ દંતાળી મેલે એને ઢૂબત ફોડ નાખ એટલે જાય વાતી પાર માં તમે તો લાકડી મેલ દીધી ને દંતાળી લીધી છે બરોબર છે અને ભગત તું મારા પાહો ના પડતો ભગત તો હમું તો પટાઈ દી મગન હા આવું કા લઈને આવ્યું ખબર છે તને ના તમે બે દાણા ટચકા મિલશે એટલે કટકા નહીં તોય ઓવા આવરી ભેગા કરવાના આવી માણસ કુડજીઓ ભાઈ હળગાઈએ એટલે એટલે બધા ભેગા થઈને હગાઈ ગયું તો ચક પૈયા હા, જો એનો મોત પાક્કો છે મગન આ છોકરા એકલો આઈને ઉભો રહે છે ઓનું મોત પામી રહ્યું લાગે છે ભાઈ યાર એકલો આવ્યો હે બોમ્બ લઈને આવ્યો હંગાત પાવ બોમ તો નહીં પણ કોઈ ચાલતો નહીં રમ્યા એટલે જ કહું. એ હજી તો કહું પાછો વળી જજે આ તો સરપંચ છે પાછો રાજકારણીઓ એકલો ઉભો રહે છે પણ કોક કરીને આવ્યો છે આરે હો કોઈ કાઢીએ તો છે આને પાવો તારા જેવો બિક્કલ નહીં જોવો હોય તો આયદા ખાલી તો હમણાં ચોળીમાં શીપડો કપોય છે એટલે આપણે બીવાઈએ છીએ આપણને ચડાવવા છે અરે એ, બીજું કોઈ એ, નહીં એ, ચડાવવા એ, છે. એ, હું જાઉં છું ડબલી. ના વાતો. પાછી ઓય, વાત ઉંદેડી કોને રાખી દીધું? ઉંદેડી. કોને કોઈ છે એટલે ખોડિયા એ બીવાય ને એ તમે આ સરપંચ નહીં પાછો એમ કહું છું અમે નહીં બીવાતા. તું આ એટલે તું આ સાચી બે આવી. હત્યાધામમાં લઈને આટલા બધા મહિના છે હું કહું છું આશી રાત ઓમ કોર ચોફેર ફરજો ને તો સરપંચ નો બાલ ને ઉખેડે કોઈ એમ કહું છું એમ નહીં તું એકલો એકલો આવે ને બીકે લાગતી નહીં તને એમ હવે બીજા લેવા આવશે આના. એટલા બાલ ઉખેડવા નહીં આવે કન તને આખો ઉખાડીને નાહી દેવાનો છે ખોડિયા એ ધમકી બીજા આલવાની આ ન કઈ કી ઝાટકા રેવણી નાખ્યો રેવણી આ જોઈ છે કેટલો ફોટો પડશે હેડવાંકર સરપંચ નો બાલે તમે ઓકો નહીં કરો ખાલી ફૂંકો ને તો ત્રણ આઘા જતા રહો કોઈ હેડવાયા છીએ હેડ ખોડિયા વધારાની તો ગરમી ના કરતો ન ખરેખર ના તાલ દો. પેલા ભગતરામ બોલાય તું ભગતરામ બોલાય એ નાગા હેડવાંકર વખરે અમે નાગા બોલાય ખાલી જોવું હોય તો તારું કુટુંબ આખું ખોડિયા નાગું છે છીએ નાગા જ રહેવાના શું કરવાનું છે કે તારા કોઈ ગમવા નહીં આવતું એટલે હોય સરપંચ નો હોમું થઈ ગયો
અને ડોશી તો તમે લઈ રહ્યા સર મારા ઘેર તમે તો લઈ જજો તાકાત હોય તો બૂટ લઈને આવી ગયું શું કરવું એ આ હમણાં એટલી ઝાપોટે હમણાં લોબો હોટ થઈ ગઈ હમણાં હવે ખુલ્લી પછી. ચેલેન્જ છે. ખોડિયા એક વાત કહું આમાં પાછું સમાધાન કરી દે ના હોય તો પાર આવે એ બધી વાત જ નહીં કરવાની સમાધાનની. તો પછી તૈયાર થઈ જા પછી તૈયાર જ છીએ લે આઈ જા આવો પછી જોવું હોય તો આઈ જા. સમાધાન નહીં કર્યું અમે તો. તાણે આ લઈને ધાર્યા લઈને તમામ એધરો લેવા હેડે અરે હેડવા કે ઉંદેલી જેવી છે ને પછી હેડી આવે છે સમાધાન કરવો એક જ વાત ડોશીને યાદ લે એ ડોશી વાળા ડોશી તો આજે નહીં કાલે નહીં તો આઈ જશે ડોશી ડોશી નકમ નાહી ગયો હમણાં લે પકડા લે હેડ કે કોના જતો રહો કોના ઘેર એ ખોડિયા પાછો તો તને મહિના કે એ પાહો જવા એ. પાહો જવા એ હોતી ઓમેટ હોટી હોટી એ, હમણાં હાલ વાડી થઈ જાય રે પગડ ઓડિયા ખરેખર હજી તો કહું પાછો વળી જા લે એ સગલા મો દુસરા લે દોસરા ને મહિના ડોશી તો આજે નહીં મળે કાલે નહીં મળે મારી માથા સાથે મેલો મહિના કે વાળા કે બોલારિયા આ જોઈ છે ઓડિયા પકડીને શું વળગી? હું કહું છું હજી તો કોઈ આપણો ડગલું ભરી નહીં નાખ્યું સમજી જા તો સમજી જા નકર પછી છેલ્લી આણી છે ડગલું ભરીને આવીને એટલે કહી દઉં છું કે પાછા વળી જાઓ એટલે એ તું પાછો તો લે સોનો મને ઘેર ડોશી ખોળા લીધા વગર નહીં જવાનું આના ના કહી ફોટો દો. ઉડાડી મેલ્યો એ ધક્કો મેલજો નહીં એ ખોરા લે લે હું કરી નાખે લે હું કરી નાખે એમ ક્યારે ખાલી લે ઓય શું કરતો છે અલા ઘરે છે તમે બે આઈ આ જો, જગત તારે આઈ જો. અલ્યા, તો ભ્યા છોડો ને તો હાથમાં નહીં આવી હાથમાં વળી જા કહું છું ના ધક્કો કોને મેલી લે એ, ધક્કો કોને મેલી એ, લે હાલ એ, તો ભૈયા. હાલ ધક્કુ ધક્કો નહીં નહીં મેળવા હમણાં કાંઈ પડવા દીધું. મળશે અલ્યા પેલી તારી ઢુકરાઈને પાછળ એક કાપી કોને નાખ્યો કીધું લે કોને ધક્કે મેલું ખોળા ખોળ્યા હજી તો કહું વળી જા ખટ્ટો માર ખાઈને મરી ગયો ને પકડો લે અલ્યા પેલી તારી ઢુકરાઈને ફૂટી જાય એ, ખોળિયા એ ખોડિયા હાલ દો એ હાથ મિલે લે ખોળિયા હજી તો કહું રવા દે મહિના થી ઓપુ ભગતરા તા પરપોટી દેખાતી નહીં એક પાહી તો જો કાઢ્યું આ નાહી ગયો વણી ગયો હું નતો કહેતો કે વારો માર ખવડાવશે ખરેખર એ તો મારી કાંગલી જીવી નીકળ્યું ના, અરે તમારા બધા માણસો નાહી જ જવાના હેટ, હેટ, એ હેટ, ખોડિયા. આ નહીં. એ આ તો જોક. ના એ તો બીજા અમે નહીં કહી દીધું એ નેકળો નેકળી જાઓ નક મારી જાઓ બે બે કાળી ખોટા અંગ સોનો મોનો ખરેખર એટલી તો રીત ચડો છે ને મેળો, મેળો, આ મેળો. બુઢિયાને તોડી નાખું આ થોડો ખોડિયો નડી ગયો છે મને ભાઈ બેઠો છે ભાઈ બેઠો ઈરા ભાઈ? ભાઈના જ પેલા ચોખડા કાપી નાખવા છે અલ્યા અડવાન વાર થયો તું વાર ખસીદા ખોટી રીત ચડાય નહીં ખોડિયા હેડવાન કરી લ્યો ભાઈ અમે એવું કરશું પટાઈને ઘેર જશું હવે એ મગન ઉઠો ભાઈ વાત કર રંગ ના મરી ગયો હું તો કહું છું ને સમાધાન કરવો તો કરી દો ડોશી ભૂલી જો એ ખોડિયા ડોશી ભૂલવાની વાત ના કરતો ડોશી લઈને જશું તૈયાર થઈ જા હોય હેરો, ઘરમાં થઈ જઈને ગયા. ડોશી લઈ આવીએ જી તો ખબર ના પડી. અલ્યા ઘરમાં જાણ વાત કરી લે એ હું કહ્યા એના મકાના ચાલે